પંજાબના અમૃતસર પાસે રોકેટના ટુકડા મળ્યા। અમૃતસરના પંધેર કલાપા ગામ પાસેનો બનાવ। ગામમાં મોડી રાત્રે રોકેટનો ભાગ મળ્યો। હાલમાં પંજાબ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ કચ્છની વાત કરીએ કે જ્યાં શંકાસ્પદ ડ્રોન મળ્યું છે, બીજી તરફ પંજાબના દ્રશ્યો જ્યાં અમૃતસરના પંધેર કલા ગામ પાસેનો બનાવ। મોડી રાત્રે રોકેટનો એક ભાગ મળ્યો છે। પંજાબ પોલીસ સ્થળ પર પહોંચી છે અને તપાસ કરી રહી છે કે આખરે આ રોકેટ ક્યાંથી આવ્યો, રોકેટનો આ ભાગ ક્યાંથી આવ્યો, તેના ટુકડા ક્યાંથી આ ગામમાં પહોંચ્યા। ઓપરેશન સિંદૂર બાદ જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક છે, સૈન્ય જવાનો સતર્ક છે, પોલીસ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળે તો તેની તપાસ કરાય। પાકિસ્તાનમાં વહેલી સવારે ફરી ગભરાટ ફેલાયો અને લાહોરની વાત કરીએ જ્યાં મોટો વિસ્ફોટ થયો। સાયરનનો અવાજ સાંભળીને લોકો ડરથી ભાગી ગયા। આખું શહેર ધુમાડામાં છવાઈ ગયું। ભારત પાકિસ્તાન તણાવની સ્થિતિ છે। વહેલી સવારે પાકિસ્તાનનું લાહોર જોરદાર વિસ્ફોટોથી ધ્રુજી ગયું। આ વિસ્ફોટ બીજે ક્યાંય નહીં પણ લાહોર એરપોર્ટ નજીક થયો। ડરથી પોતાના ઘરોમાંથી ભાગી ગયેલા લોકોએ કહ્યું કે વિસ્ફોટ પછી તેમણે ધુમાડાના મોટા વાદળ જોયા। લાહોરમાં એક પછી એક 3 મોટા વિસ્ફોટ થતા લોકો ડરથી પોતાના ઘરોથી બહાર નથી નીકળી રહ્યા। લાહોર એરપોર્ટ નજીક વહેલી સવારે એક પછી એક 3 ધમાકા થયા। વિસ્ફોટના પડઘાથી લોકોના શ્વાસ થંભી ગયા। આખા શહેરમાં સાયરન વાગવા લાગ્યા। લોકો ડરથી પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા। હકીકતમાં લાહોરમાં વોલ્ટન એરપોર્ટ નજીક ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં ઘણા વિસ્ફોટો સંભળાયા હતા। લોકોએ કહ્યું કે તેમણે ધુમાડાના વાદળ જોયા। લાહોર વિસ્ફોટો અને ભારતની એર સ્ટ્રાઇક બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સ્થળોએ સુરક્ષા વધારી દેવાઈ છે। લાહોર વિસ્ફોટ પછી શ્રીનગરમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। રાજકોટથી સમાચાર। રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં ખુલાસો। અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો। એમાં તપાસ અમારી ચાલુ છે। અમે 4 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે તો એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે, તો એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિઓ હતા જેને એ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે। એ જે સુસાઇડ નોટ છે એમને આ સુસાઇડ નોટને FSLમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ। જે અમિત ખૂંટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂંટના જ એ રાઇટિંગ છે। હા, એ જે મેં પહેલાં કીધું કે બીજી તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેપ વિથ પોક્સો દાખલ થઈ છે। એનાથી લગભગ 10 દિવસ પહેલાં જે સગીર વયની છોકરી છે એણે જે અમિત ખૂંટ છે ભોગ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની, એ લાઇક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ। આટલું જ નહીં, આ જે સગીર વયની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વયની છોકરી બનીને અમિત ખૂંટ સાથે ચેટ પણ કરતા હતા। જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર વયની છોકરી હતી એ વાત કરતી હતી। તો અમિત ખૂંટને લાગ્યું કે આ એક જેન્યુઇન કેસ છે, તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપને વિદિત છે। એ મેં મેન્શન પહેલાં કરી દીધું છે। એમાં અમારી તપાસ ચાલુ છે। અત્યાર સુધીમાં અમારા ધ્યાન ઉપર નથી, પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિની સામે આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે। એ અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ। જે મેં પહેલાં કીધું કે 4 વ્યક્તિઓની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે। એક મીટિંગમાં જવું છે।
રાજકોટ એસપી હિમકરસિંહને આપ સાંભળી રહ્યા હતા. તેમણે જાણકારી આપી કે અમિત ખૂંટને રેપના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. સગીરા સાથે મિત્રતા કેળવવામાં આવી અને ત્યારબાદ અમિત ખૂંટને ફસાવવાનું આખું કાવતરું જેને અંજામ આપવામાં આવ્યું. જ્યારે કોલ પર વાતચીત કરવાની હોય ત્યારે સગીરા વાતચીત કરતી હતી, પરંતુ જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરવાની હોય તો અન્ય વ્યક્તિ તેની સાથે ચેટ કરતો હતો. પહેલા મિત્રતા કેળવી અને ત્યારબાદ અમિતને ફસાવવામાં આવ્યો. વડોદરામાં ભૂવામાં 2 મહિલાઓ ખાબકી. 20 ફૂટ ઊંડા ભૂવામાં 2 મહિલાઓ પડી. શાકભાજી લેવા નીકળેલી મહિલાઓ ફૂટપાથ પર ઊભી હતી ત્યારે ભૂવો પડ્યો. માંજલપુરના દરબાર ચોકડી પાસે ભૂવો પડ્યો. બંને મહિલાઓ ઊંડા ભૂવામાં પડી જતા ઘાયલ થઈ. સ્થાનિક લોકોએ મહિલાઓને બહાર કાઢી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદ જે છે પાલિકાની પોલ તો ખોલી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે નાગરિકોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, ચોંકાવનારા દ્રશ્યો છે. જે મહિલાઓ છે તેઓ શાક લેવા માટે ઉભી હતી અને અચાનક જે છે તે ભૂવો પડી ગયો હતો, જેના કારણે મહિલાઓ અંદર ખાબકી હતી. આ માંજલપુર દરબાર ચોકડી પાસે આખી જે ઘટના જે છે તે બની છે. મહિલાઓને જે છે ઈજાઓ પહોંચે છે. જોઈ શકાય છે કે સ્થાનિક લોકો જે છે ત્યાં હાજર હોય છે. તેમના દ્વારા બંને મહિલાઓનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે અને આ બંને મહિલાઓને સામાન્ય ઈજા થતા તેમને પ્રાથમિક સારવાર જે છે તે આપવામાં આવી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કમોસમી વરસાદમાં જો વડોદરા શહેરની આ પ્રકારની સ્થિતિ થતી હોય તો આગળ તો હજુ વડોદરાવાસીઓએ ચોમાસું જોવાનું છે. ત્યારે પાલિકાની કામગીરી વડોદરાવાસીઓ માટે કેટલી ફળદાયી નીવડશે અથવા તો કેટલી નુકસાનકારક નીકળશે તે આવનારો સમય જ બતાવશે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી. સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓલપાડ તાલુકામાં ફરી વરસાદ શરૂ. ઓલપાડ, ભાદોલ, કદરામાં, વડોલી, ગોલા, તકારમાં સહિતના વિસ્તારોમાં વરસાદ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન જવાની ભીતિ. લગ્ન સિઝન ચાલુ હોવાથી પરિવારોમાં પણ ચિંતા વ્યાપી છે. ચોથો દિવસ છે અને સુરતમાં કમોસમી માવઠાના કારણે લોકો પરેશાન નજરે પડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોની જે સ્થિતિ છે તે વધુ કફોડી છે, કારણ કે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું, પોતાની મહેનતથી તેનું સિંચન કર્યું હતું, હવે તેને નુકસાન જવાની ભીતિ છે, કારણ કે સતત ચોથા દિવસે આ માવઠાએ ખેડૂતોને ડરાવ્યા છે. ભર ઉનાળે માવઠું. રિવર ડેમ છલકાયો. ગીર સોમનાથમાં મચ્છુન્દ્રી નદી પરનો રિવર ડેમ છલકાયો છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે આવેલો ડેમ છલકાયો. ગઈકાલે ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુન્દ્રી નદીમાં પૂર આવતા ડેમ છલકાયો. કમોસમી વરસાદથી નદીમાં પૂર અને ડેમ જરૂર છલકાયો છે, પરંતુ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોની કેસર કેરી અને કઠોળ જેવા પાકોને નુકસાનના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોરબીના ટંકારાના બંગાવડી ડેમ નજીક જેસીબી મશીન પાણીમાં ગરકાવ. ખેડૂતોના ખેતરમાં કામ ચાલુ હતું તે સમય બનાવ બન્યો. માટી કાઢવાનું કામ ચાલુ હતું તે જ સમયે અચાનક પાણી આવી જતા જેસીબી પાણીમાં ગરકાવ થયું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. વરસાદી કહેરના કારણે જેસીબી પાણીમાં ગરકાવ થયું. ખેતરમાં કામ ચાલી રહ્યું હતું, અચાનક જ વરસાદ વરસ્યો અને પાણી એટલા ભરાઈ ગયા કે આ જેસીબી પાણીમાં ગરકાવ થઈ ગયો. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ચાર વાગ્યાના ટકોરે અને દેશભરના વિવિધ શહેરો આ પ્રકારના સાયરનથી ગુંજી ઉઠ્યા. જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ રીતે બચવું, સતર્ક રહેવું. દેશ સહિત ગુજરાતના 18 સ્થળોએ તંત્ર દ્વારા મોકડ્રીલ કરાઈ હતી. સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી, જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં વિવિધ સ્થળોએ મોકડ્રીલ કરાઈ. એકસાથે વાગ્યા સાયરન. અમદાવાદમાં દાણી લીમડા કોર્પોરેશન કચેરી, પેલેડિયમ મોલ અને પિરાણામાં મોકડ્રીલ યોજાઈ હતી.
આ બાજુ સુરતમાં પણ આઈબીસી મોલ પર મોકડ્રીલ યોજાઈ હતી. શહેરમાં 4 સ્થળો પર આયોજન, 51 સ્થળો પર સાયરન વાગ્યા, જ્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સાયરન વગાડી ઓપરેશનમાં સહભાગી બન્યા. 4 જેટલા સ્થળો પર મોકડ્રીલ યોજાઈ. સુરત જિલ્લા વહીવટીતંત્ર, પાલિકા અને શહેર પોલીસ સહિત ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટ પાવર મોકડ્રીલમાં જોડાયા. તો નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં લોકોને યુદ્ધના કટોકટીના સમય કઈ રીતે સાવચેત રહેવું તેની જાણકારી અપાઈ અને સચેત કરવા માટે સાયરન વગાડાયું. તો ભરૂચમાં જીએનએફસીના સ્ટાફને સાથે રાખી મોકડ્રીલ કરાઈ. મોગરીમાં 250 જેટલા કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું. જામનગરમાં પણ મોકડ્રીલ યોજાઈ. ક્રિસ્ટલ મોલ ખાતે યોજાઈ મોકડ્રીલ. જામનગરમાં 3 સેના અને સ્થાનિક પ્રશાસને સમૂહ કવાયત કરી. કચ્છમાં 3 સ્થળોએ સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાઈ. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ. મોટી સંખ્યામાં નાગરિકો પણ આ મોકડ્રીલ જોવા ઉમટ્યા. બીજી તરફ બનાસકાંઠામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરાયું. અંબાજી મંદિરમાં મોકડ્રીલ કરવામાં આવી. લોકોને મંદિરની બહાર કઢાયા. પહલગામ હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો લીધા બાદ ગુજરાત સતર્ક થઈ ગયું છે. સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. વેલકમ બેક. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું ખૂબ મહત્વ છે. તેને વૈવાહિક આનંદ અને પરિણીત મહિલાઓ માટે આદરનું પ્રતીક માનવામાં આવે છે. પહેલગામ હુમલામાં ઘણા નવપરિણીત યુગલો તેમની નજર સામે જ અલગ થઈ ગયા હતા. ઓપરેશન સિંદૂર આ મહિલાઓના માનમાં આપવામાં આવ્યું હતું. અમદાવાદની મહિલાઓએ પણ ઓપરેશન સિંદૂરનો અર્થ સમજાવ્યો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને જે રીતે એર સ્ટ્રાઇક કરી છે અને તેને લઈને જે 9 જેટલા આતંકી ઠેકાણા છે કે તેને નેસ્ત નાબૂદ કર્યા છે. મહિલાઓ જે છે તે આ ઓપરેશન સિંદૂરને લઈને શું વિચારી રહી છે અને શું માની રહી છે તે જાણવાનો પ્રયાસ જે છે તે ન્યૂઝ 18 કરી રહ્યું છે. महिलाओं पासेથી જાણીશું कि पहलगाम में इतनी दर्दनाक घटना हुई है, इसके पीछे मोदी जी जरूर जल्दी से जल्दी कुछ न कुछ करेंगे, क्योंकि चोट लगती है उसके ऊपर मलहम हम थोड़े दिन बाद लगाएं और लगाएं कोई मतलब नहीं है. इतनी बड़ी चोट हम भारतीयों के दिल को लगी थी. हम तो फिर भी बहुत दूर के, जिनके पिता जिनके पति उनके सामने उनके धर्म उनकी जाति पूछकर उन्हें प्राणों से हाथ धोना पड़ा है, उनके परिवार के बारे में हम कह नहीं सकते उनके दुख का. उनको जो सांत्वना मिली होगी, जो मोदी जी ने ऐसा कदम उठाया, सही समय पर उठाया, जबकि उनकी आत्माएं जो बेचैन दर्द से करहा रही होगी, जरूर सांत्वना मिली होगी. और मोदी जी का, हम हर भारतीयों का एक ही नारा है सदियों से कि देखो तुम दूध मांगोगे हम खीर देंगे, पर अगर तुमने धोखा दिया तो हम तुम्हें चीर देंगे. जो नाम देकर मोदी जी ने हम सबकी भावनाओं को जोड़ा है, ऐसा नाम भी ख्याल में आना, हेड्स ऑफ मोदी जी. उनकी एडवाइजरी टीम जो कुछ भी थी, जैसा भी था, इतना सुंदर जो कदम उठाया गया है और भावनात्मक पहलू के ऊपर इतना सटीक संजीवनी का मलहम लगाया गया है. एक बार फिर मोदी जी, वी ऑल लव यू एंड सैल्यूट. ફીલ ઇટ વોઝ નેસેસરી. કેમ? કારણ કે ખાલી પહેલગામવાળું નહીં, પણ આગળ ખાસા બધા એવા ઇવેન્ટ્સ થયા છે એન્ડ વી હેવ ટુ ગીવ સમ આન્સર. ક્યારેક તો આપણે આન્સર આપવાનો જ હતો અને આ આપ્યો છે. સો નેસેસરી હતું અને આપણે કર્યું. તો વી આર વેરી પ્રાઉડ. ખાલી મોદીજીની એમની બેક ટીમ, આપણી આર્મી, આપણી એરફોર્સ, વી આર પ્રાઉડ ટુ ઓલ. થેન્ક યુ. ખરી વાત છે. પહેલગામમાં જે ઇન્સિડન્ટ થઈ ગયો છે એમાં ઘણાના પિતા માર્યા છે, પુત્ર માર્યા છે અને પતિ માર્યા છે. એટલે જે સિંદૂર ઉજળ્યું છે તે ભાવનાત્મક લાગણી આમાં સાથે સંડોવાયેલી છે. અને માત્ર એ પીડિત ફેમિલીની વાત નથી, પરંતુ આખા દેશની એ સેન્ટિમેન્ટલ વેલ્યુ આમાં સંડોવાઈ ગઈ છે. એટલે ત્યારથી થતું હતું કે મોદી સાહેબ આનો કરારો જવાબ ચોક્કસ આપશે અને જે ખરા અર્થમાં જવાબ આપી આતંકીઓને માર્યા છે અને સિંદૂર, જે ઓપરેશન સિંદૂર નામ પાડ્યું છે, એક श्रद्धांजलि फैमिली ने पूरी पाड़ी है. मच रिक्वायर्ड था. प्लस जो उधर निर्दोष लोग मारे गए हैं उनसे पूछा गया था कि उन लेडीज ने बोला कि हमारा सिंदूर जब आपने उजाड़ा है तो हमें भी मार डालो. तो उनको कहा गया था कि आप मोदी जी को जाके बताइए. ये मोदी जी को बताया गया है और मोदी जी ने उनको बिल्कुल एक सटीक और करारा जवाब दिया है. तो उन्हें जो ये जवाब हमारी गवर्नमेंट ने और हमारी सेना ने दिया है, बहुत सटीक और बहुत अच्छा दिया एंड वी आर वेरी प्राउड ऑफ. ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે, શું માનો?
એકદમ સફળ રહ્યું છે અને એકદમ સાર્થક નામ આપ્યું છે આ ઓપરેશનને કે આનાથી બેસ્ટ કોઈ નામ હોઈ જ નહોતું શકતું કે જે ફરવા ગઈ હતી, જે સ્ત્રીઓ એમના પતિ સાથે, જે ફેમિલીઝ ગઈ હતી, એમનું સિંદૂર ઉજાડ્યું છે. આ જ એ આતંકવાદીઓનો પ્લાન હતો કે સિંદૂર ઉજાડવું બધાનું, ખાલી પુરુષોને મારવા અને એમનું ધર્મ અને નામ પૂછીને મારવું. તો આ જે જવાબ આપ્યો છે ઓપરેશન સિંદૂર નામથી, એ સૌથી બેસ્ટ જવાબ આપ્યો છે એ આતંકવાદીઓને. અને આપણી દેશની મહિલાઓએ જ આ જવાબ આપ્યો છે. અને ડિફેન્સવાળી મહિલા જે શક્તિથી જે રીતનું જે સ્ટેપ્સ લીધા છે એ બહુ જ જરૂરી હતા અને બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રીતે આપણે જવાબ આપ્યો છે. बिल्कुल दिया है और मुझे लगता है कि ये एक अलग ही सम्मान है महिलाओं के लिए जो मोदी जी ने दिया है इस बार. इसके अलावा जो दो कर्नल कुरैशी और विंग कमांडर सिंह ने जिस तरीके से ब्रीफिंग दी, पूरी बात की, उससे महिलाओं को एक अलग ही स्थान मिला है इस देश में. हमें पता चला है कि शक्ति जो है वो भले आप टारगेट पुरुषों को करें लेकिन महिलाओं की शक्ति से भी हम वापस उन पे रिटेलिएट कर सकते हैं. આ નવું ભારત છે, નવો વિકાસ છે, તો એક નવી રીતે જ બદલો લેવામાં આવશે. પહેલાંની જેમ ચૂપ નહીં બેસે આ ભારત. અગર તમે એક માણસને પરેશાન કરશો, ઇન્ડિયનને એકને પરેશાન કરશો, તો ઇન્ડિયા આખું એક જ છે. ભલે અંદર અંદર અમે ગમે એટલું ઝઘડીએ પણ અમે એક જ છીએ અને પાકિસ્તાનને પ્રોપરલી આવી જ રીતે ભવિષ્યમાં બી જવાબ આપીશું. और हम इसके लिए मोदी जी का रियली आभार प्रकट करते हैं. બિલકુલ, તો જે રીતે ઓપરેશન સિંદૂર હાથ ધરી અને જે ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે આતંકવાદીઓને અને પાકિસ્તાનને, અને તેને લઈને પૂરો દેશ જે છે તે ગર્વ અનુભવી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.